प्रसिद्ध यात्राधाम सारंगपुर कष्टभंजन देव हनुमानजीना महाराजना धाम हजारों श्रद्धालुओं અને ગામોથી પદયાત્રાઓ ચાલીને જતા હોય છે। ત્યારે બોટાદના હરણુક વિસ્તારથી 4 કિલોમીટરના અંતરે દાદાના વિસામો સેવા ગ્રુપ દ્વારા સારંગપુર ચાલીને જતા પદયાત્રિકોની ભાવથી સેવા કરવામાં આવે છે। આ સેવા ગ્રુપ દ્વારા હર શનિવારે सारंगपुर चालीने जता पदयात्रिकोने चा पाणीनो नास्तानो प्रसाद जमाडवामां आवे छे। आ सेवा ग्रुप पाछला 3 वर्षथी हर एक शनिवारे बपोरे 2 वाग्याथी सांजे 6 वाग्या सुधी सारंगपुर चालीने जता पदयात्रिकोनी सेवा करी रह्युं छे। आमां तो अमारा दादा विसामा सेवा ग्रुप अमारो 15 થી 20 जणानो ग्रुप छे અને દર શનિવારે અમે અલગ અલગ બધી વસ્તુ બનાવી છીએ અને કોઈ દાતા એમ કે આ વસ્તુ રાખો તો અમે તૈયાર લઈને બનાવી અથવા અહીંયા બનાવી છીએ અને અમારે દર શનિવારે બપોર પછી 2 થી 8નો 7નો ટાઈમ હોય છે અને બધા ભક્તો હાલીને જાય અને પ્રેમથી નાસ્તા પાણી કરાવી છે। શનિવારે યાર હોય એની માટે ફરાળ હોય અને નો યાર એની માટે જે આપણે ભજીયા છે કોઈ સમોસા છે પકોડા છે કે આવી ભેળ છે ગમે વસ્તુ રાખી હોય એ બધાને આપી અને શનિવારે યા હોય એની માટે ફરાળી અલગ રાખી છે બપોરે 2 થી સાંજના 7 લગી। મારું નામ પરાલિયા મીનાક્ષી લક્ષ્મણભાઈ છે। અહીંયા જે સાળંગપુર જતા હોય ચાલીને જતા હોય એ લોકોને પૂરા માન સન્માન સાથે પ્રસાદી લેવા માટે આગ્રહ કરવામાં આવે છે। દર શનિવારે બપોરના સમયથી સાંજના સમય સુધી અહીંયા એમની આખી દાદાનો વિસામો જે છે એમની ટીમ હાજર રહે છે અને દરેક સભ્યો જે છે દરેક ચાલીને આવતા પદાર્થીઓ માટે બધાને આગ્રહ કરીને સન્માનપૂર્વક નાસ્તો કરવા માટે પ્રસાદી લેવા માટે ખૂબ સન્માનપૂર્વક લાવવામાં આવે છે અને ખૂબ સરસ સેવા છે। આખી ટીમની જે નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે એ ખૂબ સન્માનને પાત્ર છે। પરમાર રાજેશ જયંતિભાઈ બોટાદ અહીંયા હર શનિવારે દાખલા કે બપોરે 2 થી સાંજના 6:30-7 સુધી લગભગ 3-4 વર્ષથી સેવા થાય છે અને દર શનિવારે અલગ અલગ નાસ્તો હોય છે, અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે અને બને ત્યાં સુધી અમારે અહીંયા જે ચાલીને જતા હોય એના માટે લાઈવ બનાવવામાં આવે છે જેથી કરીને યાત્રિકો ભાવથી લે છે અને સંતોષકારક પ્રસાદ લઈને સંતોષ માણે છે।